આજે આપણે ઓઆરએસના રોલ ડિહાઇડ્રેશનમાં શું છે તેના વિશેની થોડી ચર્ચા કરીશું. ડિહાઇડ્રેશનની કન્ડિશનમાં આપણા શરીરમાંથી પાણી અને જરૂરી ક્ષાર જેવા કે સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડની માત્રા ઓછી થતી હોય છે. હવે જો ડિહાઇડ્રેશનની પરિસ્થિતિમાં આપણે ખાલી પાણીનું સેવન કરીએ તો ઇલેક્ટ્રોલાઇટનો જે બેલેન્સ હોય છે તે સરખો થઈ શકતો નથી. તેના માટે આપણે ઓઆરએસની જરૂર પડતી હોય છે. ઓઆરએસ એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ. તેનો મતલબ થાય છે કે તેના અંદર પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ અને જરૂરી ક્ષાર જેવા કે સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ એનું પ્રોપર મિશ્રણ કરવામાં આવેલું હોય છે. ઓઆરએસના સેવન કરવાથી આપણા શરીરમાં હાઇડ્રેશનની પૂર્તિ થાય છે અને તેનાથી ડિહાઇડ્રેશનથી થતા જે કોમ્પ્લિકેશન્સ છે તેના સામે આપણે બચી શકીએ છીએ. મારી તમને સલાહ છે કે ઇફેક્ટિવ રિહાઇડ્રેશન થેરાપી માટે આપણે પાણી નહીં માત્ર ઓઆરએસનો જ ઉપયોગ કરવો જોઈએ.